નમસ્કાર મિત્રો, ડિજિટલ પેમેન્ટ અને ફિનટેક કંપની પેટીએમની પેરેન્ટ કંપની 190 કોમ્યુનિકેશન કંપનીએ જૂન ક્વાર્ટરના એટલે કે ક્વાર્ટર એકના પરિણામોમાં મજબૂત પરફોર્મન્સથી રોકાણકારોને ખુશ કર્યા છે. કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 79% વધી 220 કરોડ રૂપિયાની પાર પહોંચી ગયો, જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાંથી 123 કરોડ રૂપિયા હતો. કંપનીની કમાણીમાં પણ સારો વધારો થયો છે, જેનાથી સ્પષ્ટ છે કે તેનો કારોબાર સતત મજબૂત થઈ રહ્યો છે. સારા પરિણામો પછી કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે તેનું ફોકસ હાલ કારોબાર વધારવા અને નફો મજબૂત કરવા ઉપર રહેશે. એટલે કે પેટીએમ કંપનીએ ક્વાર્ટર એકના મજબૂત પરિણામ જાહેર કર્યા. કંપનીનો નફો 123 કરોડ રૂપિયા હતો, જે ગયા વર્ષે એ અત્યારે વધી 220 કરોડ રૂપિયા થઈ ગયો, એટલે કે વર્ષની સરખામણીમાં 79% વધારો થયો છે. જોકે રોકાણકારોને જે બોનસ શેરની રાહ હતી તેના ઉપર હાલ નિર્ણય ટાળી દેવામાં આવ્યો છે. કંપનીના બોર્ડનું કહેવું છે કે અત્યારે બોનસ શેર જારી કરવાના બદલે કારોબારમાં રોકાણ કરવું અને લાંબા સમય સુધી નફો વધારવો એ વધુ જરૂરી છે. બોર્ડનું માનવું છે કે આનાથી ભવિષ્યમાં શેરધારકોને વધુ ફાયદો મળી શકે છે. સાથે જ કંપનીએ તેની સહયોગી કંપની પેટીએમ મનીમાં 100 કરોડનું વધુ રોકાણ કરવાની મંજૂરી આપી છે. આ ક્વાર્ટરમાં પેટીએમનું ઓપરેશન રેવન્યુ 28% વધી 2448 કરોડ રૂપિયા થઈ ગયું છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં 1918 કરોડ રૂપિયા હતું, જ્યારે કંપનીની કુલ આવક 22% વધી 2630 કરોડ રૂપિયા રહી, જ્યારે એક વર્ષ પહેલા તે 2159 કરોડ રૂપિયા હતી. કંપનીનો પ્રોફિટ બિફોર ટેક્સ વધીને 247 કરોડ પર પહોંચી ગયો, જે ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં 143 કરોડ હતો. આનાથી ખબર પડે છે કે કંપનીની કમાણીની સાથે સાથે તેનું ઓપરેશન પણ પહેલા કરતા સારું થયું છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એ વાત સામે આવી હતી કે કંપનીના બોર્ડ બોનસ શેર જારી કરવાના પ્રપોઝલ ઉપર વિચાર કર્યો હતો, પરંતુ હાલ તેને આગળ ન વધારવાનો નિર્ણય લીધો છે. સંપૂર્ણ ધ્યાન અત્યારે કંપનીનું કારોબારને મજબૂત કરવા, ગ્રોથ વધારવા અને લાંબા ગાળે શેરધારકો માટે સારું મૂલ્ય બનાવવા ઉપર રહેવાનું છે. આ જ બોર્ડ બેઠકમાં પેટીએમની સંપૂર્ણ માલિકીવાળી કંપની પેટીએમ મનીમાં પણ વધુ રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ રોકાણ ઇક્વિટી શેરો દ્વારા જ કરવામાં આવશે. આ ક્વાર્ટરમાં કંપનીનો કુલ ખર્ચ 2383 કરોડ રૂપિયા રહ્યો છે. ગયા વર્ષે 2016 કરોડ હતો. સૌથી મોટો ખર્ચ પેમેન્ટ પ્રોસેસિંગ પર થયો, જે વધી 794 કરોડ પહોંચી ગયો. આનું કારણ કંપનીના પ્લેટફોર્મ પર વધતા લેણદેણને માનવામાં આવી રહ્યું છે. કર્મચારીઓના પગાર અને અન્ય ફેક્ટર પણ 742 કરોડ ખર્ચ થયા, જ્યારે માર્કેટિંગ અને પ્રમોશન ઉપર 169 કરોડ ખર્ચ કરવામાં આવ્યો. સારી વાત એ રહી કે સોફ્ટવેર, ક્લાઉડ અને ડેટા સેન્ટર સંબંધિત ખર્ચને ઘટાડીને 159 કરોડ રહી ગયા, જે ગયા વર્ષે 168 કરોડ રૂપિયા હતા. આ ઉપરાંત ડિપ્રિસિએશન અને એમોર્ટાઇઝેશનમાં ખર્ચ 131 કરોડ રહ્યો. કંપનીના ક્વાર્ટરમાં કમાણી અને નફામાં બંનેમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી તો આજે શેર પર મોટી અસર જોવા મળી શકે છે. બ્રોકરેજ આ શેર ઉપર શું સલાહ આપે છે એ જોઈએ તો બ્રોકરેજ ફર્મ સિટીએ પેટીએમ ઉપર બાય રેટિંગ જાળવી રાખતા શેરની ટાર્ગેટ પ્રાઇસ 1560 રૂપિયા કરી દીધી. સિટીના અનુસાર જૂન ક્વાર્ટરમાં કંપનીનો એબિટા 200 કરોડ રહ્યું, જે તેના અનુમાનથી 16% વધુ છે. કંપનીની રેવન્યુમાં વાર્ષિક 28%નો વધારો થયો, જ્યારે કોન્ટ્રીબ્યુશન માર્જિન 55% રહ્યું છે. સીએનબીસી ના રિપોર્ટ અનુસાર બ્રોકરેજનું કહેવું છે કે સારા પરિણામોનું મોટું કારણ ક્લાઉડ ખર્ચમાં ઘટાડો અને મર્ચન્ટ લોન ડિસ્ટ્રીબ્યુશનમાં સુધારો રહ્યો છે. જોકે ડિવાઇસ રેન્ટલ કારણે પેમેન્ટ માર્જિન પર થોડું દબાણ રહ્યું છે, પરંતુ મજબૂત એબિટા તેની ભરપાઈ કરી દીધી છે. બ્રોકરેજ ફર્મ સીએલએસએ પેટીએમ પર અંડર પરફોર્મ રેટિંગ જાળવી રાખતા 1050 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ આપી છે. સીએલએસએ ના અનુસાર જૂન ક્વાર્ટરમાં કંપનીનો એબિટા 200 કરોડ કે તેના અનુમાનથી થોડો સારો રહ્યો હતો અને પેમેન્ટ જીએમવીની સાથે સાથે ફાઇનાન્શિયલ સર્વિસની ગ્રોથ પણ ઝડપથી થઈ ગઈ છે. જોકે પેમેન્ટ કારોબારમાં નેટ ટેક રેટ ઘટ્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે ઓછા ડાઉટફુલ ડેટ પ્રોવિઝન અને કંટ્રોલ એક્સપેન્સથી એબિટામાં સુધારો થયો, પરંતુ આગળ વધતા ઓપરેશનલ ખર્ચને જોતા તેણે એફઆઈ 27 થી એફઆઈ 29 ના એબિટા અનુમાનમાં 2 થી 3% ઘટાડો કર્યો છે. સીએલએસએનું પણ માનવું છે કે યુપીઆઈ ઉપર એમડીઆર લાગુ થવાની અપેક્ષામાં પેટીએમનો શેર પહેલાથી જ ઘણો વધી ચૂક્યો છે, જેથી એમડીઆર લાગુ થાય તો હાલના લેવલથી વધુ વૃદ્ધિની સંભાવના લિમિટેડ છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે પેટીએમના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ જણાવે છે કે બાય રેટિંગ સાથે આ શેરમાં 1560 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને કંપનીએ મજબૂત ક્વાર્ટરલી પરિણામો જાહેર કર્યા, જેથી જ આ ટાર્ગેટ આપવામાં આવ્યો છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે પેટીએમ રોકાણકારોને બોનસ શેર આપી શકે છે, પણ કંપનીએ જણાવ્યું કે અત્યારે હાલ ફક્ત
કંપનીનો ફોકસ પોતાનો ગ્રોથ વધારવો અને રોકાણકારો માટે સારું વેલ્યુ ક્રિએટ કરવાનો છે. એટલે કે આવનારા સમયમાં વિચાર કરશે, પણ અત્યારે આને મોકૂફ રાખવામાં આવ્યો છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો પોતાના મિત્રો સાથે શેર કરો.